તો આજે ખોડલધામમાં યજ્ઞ તો યોજાયો, પરંતુ શાસ્ત્રોક્ત વાતાવરણમાં રેકોર્ડનું પણ નિર્માણ થયું. આજે નવા 4 રેકોર્ડ બન્યા, જેમાં 1008 કુંડી યજ્ઞનો પણ સમાવેશ થાય છે. ખોડલધામની યજ્ઞશાળામાં 1008 કુંડી યજ્ઞ યોજાયો. કાગવડની પાવન ધરા 6048 યજમાનો દ્વારા બોલાતા મંત્રોથી ગુંજી ઉઠી. એક યજ્ઞ કુંડમાં 6 યજમાનો બિરાજમાન થતા 1008 યજ્ઞ કુંડીમાં 6048 યજમાનો એક સાથે મંત્રોચ્ચાર કરતા હતા, જેમની સાથે 987 ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાઈ. આ યજ્ઞમાં યજમાન તરીકે બિરાજમાન તમામ દંપતીઓની ગણતરી એશિયા બુક અને ઇન્ડિયા બુકની ટીમે કરી હતી. જે બાદ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 1008 કુંડી યજ્ઞને સ્થાન મળતા તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ યજ્ઞમાં માત્ર લેવા પટેલ સમાજના યજમાનો જ બિરાજમાન હતા. 1008 કુંડી યજ્ઞ દ્વારા તે 2 રેકોર્ડ નોંધાયા, પરંતુ સાથે સાથે માં ખોડલના રથનો પણ રેકોર્ડ નોંધાયો. માં ખોડલના રથે 4000 ગામોમાં ફરીને 1 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું, જેનો રેકોર્ડ પણ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં નોંધાયો. ખોડલધામમાં પ્રથમ દિવસથી રેકોર્ડ પણ નોંધાયા અને ભક્તોનું ઘોડાપુર પણ ઉમટ્યું. મહોત્સવના દરેક દિવસો આગવા મહત્વ સાથે પાવન બન્યા. માઈ ભક્તોની ભક્તિ અને માં ખોડલની કૃપાથી તમામ કાર્યો ભક્તિમય માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. બ્યુરો રિપોર્ટ, GSTV.